પહેલા તો જે આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે મેયર તરીકે કોની વરણી થશે, અને આજે એક મહિના પછી 28 આપણે ઇલેક્શન જીત્યા, 28 મેયર તરીકે 28 તારીખે જાહેર નામ થયું હતું ત્યારે પણ મને એટલું એ થયું હતું જ્યારે એ તારીખ બી 28 જ હતી અને ફિટ 28 તારીખ આજે, અને 28 જ મેયર તરીકે જે મારી પસંદગી કરવામાં આવી છે એ બદલ તો હું પહેલાં તો ભારતીય જનતા પાર્ટી મોદી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને તેમજ મોદી સાહેબ એમને જે સ્ત્રી સશક્તિકરણનું લાવીને મહિલા તરીકે જે અનામતનું જાહેર કરીને જે મહિલા તરીકેની ફાળવણી કરી છે, તો પહેલાં તો મહિલા તરીકેની ફાળવણી એનો મને ગર્વ વધારે છે કે એમણે મહિલાઓને આગળ રાખ્યા છે, અને મોદી સાહેબનો તેમજ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા સીએમ નાયબ મંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્મા, શહેર અધ્યક્ષ અમારા જયપ્રકાશભાઈ સોની, અને ધારાસભ્યો દંડક ભાલકૃષ્ણ શુક્લા, મનીષાબેન વકીલ, અને સૌ અમારા અકોટાના ધારાસભ્ય એવા ચેતનભાઈ દેસાઈ તેમજ સમગ્ર ધારાસભ્યો અને વોર્ડના પ્રમુખ, મંત્રી તેમજ સૌ કાર્યકર્તા મોરચા, મહિલા મોરચાથી લઈને સૌ મોરચાઓ અને સંગઠનની સારી ટીમ તેમજ બધા જ કાર્યકર્તાઓ અને શહેર નગરજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે એમના થકી જ એમના કાર્યોથી જ મને જે આ પદ મળ્યું છે અને જે આ મને જવાબદારી મળી છે 2.5 વર્ષ માટેની, એ 2.5 વર્ષની જવાબદારીને હું જનકલ્યાણ માટે મારી બનતી પૂરી કોશિશ કરીશ, અને જેટલું પણ હું યોગદાન મારાથી અપાશે એને હું પૂરો ટ્રાય કરીશ। અત્યારે હાલની તારીખમાં જોવા જઈએ વડોદરાના વિકાસમાં તો જે મહિલા તરીકેની હું વાત કરું તો જ્યાં જાય તો મહિલાઓની તકલીફ પહેલાં તો પાણીની છે, જળ એ જીવન, પહેલાં તો જળ એ જીવન, એટલે જ્યારે પાણીની સમસ્યા આટલી બધી છે કે પાણી ગંદુ આવે છે, પ્રેશર નથી આવતું, અમને ઘણા બધા ફોન આવે છે બોર્ડમાંથી કે પાણીનું પ્રેશર ઓછું છે, પાણી ગંદુ આવે છે, તો સૌથી પહેલાં તો પાણીનો નિકાલ આવીશ, એ પાણી જ્યારે સ્વચ્છ અને ચોખ્ખું આવશે તો આપણું સ્વાસ્થ્ય પણ સારું છે, સ્વાસ્થ્ય સારું હશે તો કામગીરી પણ સારી થવાની છે। હા, વરસાદના લઈને કામગીરી હમણાં જો કે ચાલુ જ છે, જે ડ્રેનેજ લાઇન છે, વરસાદી કાચ છે, એ બધીની કામગીરી હમણાં જે ચાલુ છે એને થોડી વધારે ઝડપથી થાય એ પ્રમાણે અમે કાર્યરત છીએ। વડોદરા માટે કોઈ પડકાર આપ શું માનો છો? વડોદરા માટે તો હવે આગામી સમયમાં કોઈ પડકાર ખરો આપને કેવું લાગે છે કે આ કામ મારે પહેલા ધોરણે કરવું જોઈએ? જો કે અત્યારે તો વરસાદની આવવાની તૈયારી છે, તો વરસાદના લીધે આપણે જે પહેલાં તો જે પૂર વિસામત્રીમાંથી જે પાણીનું પૂરની જે સમસ્યા છે એને લઈને પહેલાં તો નિરાકરણ લાવીશું કે જે પાણી આજુબાજુથી છોડવામાં આવે છે એને સ્ટેપ બાય સ્ટેપ છોડીને અને પાણી જે વિસ્તારમાં ના પસરે એના માટે કામગીરી કરશું।